જોઈ રહ્યા છો ડેરેન્સ અને નિશાનના બ્લોગ્સ. સ્કૂલેથી આજે થોડો મોડો આવ્યો એટલે અને જો આજે દાદા ટીવી જોવે છે અત્યારે. અને સાંજે અમે લોકો ક્યાંક છે ને જવાના છીએ, એ તમારા લોકો માટે સરપ્રાઈઝ છે. ક્યાંક બહાર જવાના છે, પછી અમે ટોયઝની શોપ પર જવાના છીએ. મારા સ્કૂલમાંથી મને આપ્યું છે પ્રોજેક્ટથી, અમારે બલૂન અને 2 ગાડી લઈને જવાનું છે. તો ચલો હવે જઈશું થોડીક વારમાં, 4-5 વાગે જઈશું બાઇક એની ઉપર. એટલે ચલો હવે જોઈએ, બપોરે સુઈ જઈશું થોડી વાર. તો ચલો તમને મળીએ થોડીક વાર. તો ગાઈસ તો અમે લોકો ઉઠી ગયા છીએ. તમને કીધું હતું કે અમે કંઈક બહાર જવાના છીએ થોડીક વારમાં. અને જો મમ્મી ચા પીવે છે. આવી જાવ તમે પણ ચા પીવા મારી સાથે. અને મામા જો માઈકને ચાર્જિંગમાં મૂકી રહ્યા રે. સ્કૂલવાળાએ ખરું મંગાવે બધું. ગાઈસ અમારી સ્કૂલમાંથી છે ને ટોય કાર મંગાવડાય છે. પેલી સ્ટીલની ટોય કાર આવે ને એ. કોઈને સ્કૂલમાં આવું મંગાવડાવો. તમારા ભાઈની સ્કૂલમાં ટોય કાર. ગાઈસ તમે કોમેન્ટ કરજો કે તમારી સ્કૂલમાં મંગાવે છે કે નહીં. એમના પ્રોજેક્ટ હશે આવું કહીએ. 2 બલૂન 2 બલૂન્સ લઈ જવાના છે ને એક સ્ટીલની થાર જેવી કઈ કામ ટોય કાર લઈ જવાની છે હવે આપણે. જો દાદા છે ને મુખવાસ બનાવે છે. હવે અમે જઈશું 10 મિનિટમાં. અને જો હું છે ને સ્કેચબુક લાવ્યો મારે ડ્રોઈંગ કરવા માટે, 80 પેજીસ વાળી. અને જો કઈ આટલી ઇન્ફોર્મેશન. કેટલું લાવવાનું છે? દૂધ કેટલું લાવવાનું છે? એક શક્તિ આખી ગોળી છે. चाहिए चलो बाहर अपना सैंडल ने पहन दे ए भाई मारा को ना बोड़ो હું અડ્યો જ નથી ને. ચલો આપણે સેન્ડલ પહેરી લઈએ. આપણે મામા ખબર નહીં કે માણસ છે એમનાથી 5 મિનિટમાં 1 મિનિટ આખું શૂઝ આપણું. હવે આપણું આ ટીવીએસ લઈને જઈશું. જો કેવું મસ્ત લાગે. 3 એક્ટિવા. એક આ પણ અમારું, આ પણ અમારું, આ પણ અમારું. આ પહેલું એક્ટિવા હતું અમારું આખું. અને જે એક એક્સેસ હતું એને આ મારું 3rd એક્ટિવા છે. નવું છે હજી. આને 1 વર્ષ થયું ને લાવે. 9 મહિના છે. 9 મહિના થયા છે આને લાવે. નથી જોરદાર છે. જો કંઈક આ ત્યાં કામ ચાલી રહ્યું છે, બહુ જ દૂર હોય રહ્યું ત્યાં. જો તો હવે હું બોલીશ નહીં કે આજે માઇક નહીં કર્યો એટલે તમને રસ્તાનું જ બધું દેખાડીશું. ચલો હવે જઈએ ગાઈસ આપણે લોકો. આ સાઈડ અહીંયાથી આમ જઈએ ને એટલે ડેમ છે. પેલો પાણી છોડીએ ને ડેમ અહીંયા અમારા ત્યાં છે. એટલે તમને ખબર પડી જ ગઈ હશે અમે લોકો ક્યાં રહીએ છીએ. પણ જો આ ડેમ છે. થી 20 મિનિટ આવી એટલે આવી ગયો આપણું ગાઈસ. અમે લોકો પહોંચી ગયા છીએ દુકાને. આવી ગઈ છે. બંધ નથી ને ગાઈસ? નથી. તે દુકાનનું નામ છે સ્કાય કેમી. બસ ફરી ગયા છે. હા જો અરે મામા દાદા હવે કેટલું પહેરવું છે? નાની ગાડીઓ બતાવો હેડો. ટોય ગાડી નથી આવતી આટલી મેટલની એ. જો મામા આપણે પેલી નાતે લેવા હતા ગેમ. ઓય થાર. હા જોઈએ થાર લેવી મારે. લાવો ને બધી નીચે નાની નાની લઈએ બધી લાવો. ડબલો માલ છે ભાઈ. શાંત થઈ જાય.
1000 પીસ. જો કે આવી અરે રહ્યા. હા. આ રે. ગા ગમી નાની છે. આ થારમાં બીજો કલર નહીં? આ લઈ લો ને ઓરેન્જ આટલી નાની છે? તો પછી કેસર આટલી નાની નહીં ચાલે તો? તો ના પૈ કહેવાય કહી દેવાનું કે જે હતી એમ લીધી અમે. જો ગાય છે રેડ મસ્ત. મને તો આ ગમે ઓરેન્જ જોરદાર છે શું પ્રાઇસ છે ભાઈ બધાની? હા દાદા? આને કેટલા? આના કેટલા? આ 150 સારી છે. અમે આટલી સાઈઝ ની જોઈ હતી. 280 આ મ્યુઝિક લાઇટ વાળી છે. આ મ્યુઝિક લાઇટ વાળી અને આ મ્યુઝિક લાઇટ વગરની ને હા સાદી. ડિફેન્ડર તમારી ડ્રીમ કાર. આ ડિફેન્ડર છે. આ રોલ્સ રોયસ છે. જો ગાઈસ અમને છે ને દાદાએ આપી દીધી લાવો, છે. ચાલો. બે ગાડીઓ લઈ લીધી છે અમે લોકોએ. 3.5 અને એમને ત્યાં ટુ ઝેડ વસ્તુ છે. ટુ ઝેડ વસ્તુ છે. એનું નામ હા साढ़े 300 हो કર દો. બહુ મસ્ત. બે ગાડીઓ લઈ લીધી છે. 350 तो आ भी 1 मिनट ચલો बाजू में भी है મળીએ. ઓકે મામા. અને દુકાનનું નામ છે સ્કાય કેમી આ કાકા વિડિયો ઉતારે છે? દાદા છે અમારા. બ્લોગ કહેજે, યુટ્યુબ પર. અમારા દાદા છે. અરે વાહ નાખી દેજો. હા એટલે સરસ 5 સ્ટાર નાખજો બધા. હા ટોપ આવશે તમ ત્યાં. તો આવી ગઈ છીએ. બે ગાડીઓ લીધી છે. તો હવે ચલો જઈએ આપણે લોકો. ગાઈસ ગાડી તો લઈ લીધી છે. ઓરેન્જ અને બ્લુ કલરની લીધી છે મેં. એક ઓરેન્જ કલરની છે અને એક બ્લુ કલર. તો હવે ગાઈસ તમને મળીએ ઘરે પહોંચીને તમને દેખાડીશું અમે કેવું લીધું છે આ. આઈ ગયા ડુગુભાઈ ની ગાડી લઈ. શું થયું? સેલ સેલનું તો આ નીકળી ગયું છે. આ રહી માટે સ્કૂલમાં લઈ જવા સ્કૂલમાં લઈ જવાની છે. ડુગુ માટે લાવ્યા મર્સિડીઝ કે BMW. લે તું ના બધું કરીશ મને આ. જો અમે ડેરેન્સ માટે લાયા છે ને BMW. પણ કઈ લાયા BMW ઓરિજિનલ નહીં, હા ટોયસ વાળી ઓરે. જો એ ભાઈ હવે છે ને કોઈ એક્સપેરિમેન્ટ કરે છે બીજી જે કાર છે ને એનું. કારણ કે એ કારમાં કંઈક એવું છે પાણી નાખો તો કંઈક થાય. જોઈએ હવે શું કરે છે. જો ગાઈસ સ્મોક જો ફાયર થાય છે પાછળથી. ફાયર નથી થતું. કિંગ સ્મોક થાય છે. આની અંદર કંઈક પાણી નાખવાનું છે અને પછી પાછળથી છે ને ધુમાડો નીકળે એવું કે છે. ફાયર આવી રીતે આમ. આ કાર જો નીકળે છે દેખી શકતા હશો તમે લોકો. ઠંડુ પાણી ઠંડુ આવે છે. જો આહાહાહા. કેવી કેવી કાર લોકો શોધે છે બાકી. પકડો તો. Cinematics લઈએ. ઈ ગાડી Cinematics. મસ્ત કલર હો મને આવે. લાય કાઢી દો. જો ફ્રીજ 250 રૂપિયા કીધા એને મને ત્યાં આગળ. કારના યલો કલરમાં. હા મને યાદ નથી. હા તો એ જ લઈ લેવાય ને તાર. મને તો ઓરેન્જ કલર વાળી પહેરવી સારી લાગે. તો જો ગાઈસ એક આવી ગાડીઓ લીધી છે બે ગાડી અને બલૂન લીધા છે મારા સ્કૂલમાં લઈ જવાના. એક આટલા બલૂન છે. જો ગાઈસ આ કાર એને લઈ જવાની છે સ્કૂલમાં. અને આ કાર તો એમને આમ રમવા માટે લીધી. ભાઈને ગમી ગઈ. મસ્ત કાર છે. જો ગાઈસ આને અત્યારે તો સિમ્પલી આમ આવી રીતે ચાલશે. આમ રમવી હોય તો પણ આમાં એક અમે વસ્તુ દેખાડી પ્રેસ કરીએ ને એટલે જો આ સીધું સ્મોકિંગ નીકળવાનું ચાલુ. આ જો જો કંઈક આવું જો હાથમાં હું કરું છું અત્યારે જો પાણી પાણી થાય છે મારી જો ગાઈસ હાથ ભીનો ભીનો થઈ ગયો મારો. અને સૌથી વધારે તો મને આ ના ગમી. મને આ પહેલા મેં જોઈ ને તો મને આ જ ગાડી પહેલી આમ ગમી ગઈ હતી. આ કરી ફૂલ સ્પીડમાં મસ્ત આમ ચાલે. આ મારે સ્કૂલમાં લઈ જવાની. તો ગાઈસ તમે
તો આવી જ ગાડી કઈ ગાડી છે ખબર નથી. તમે મને સપોર્ટ કરશો તો એક દિવસ આવી ગાડી પણ હું લઈ લઈશ, રિયલમાં મોટી. તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે હજી કરી ના હોય તો પ્લીઝ દબાઈ દેજો. ઓકે ચલો ગાઈઝ અમે લોકો ગાડી લઈને આવી ગયા, તમે લોકો જોઈ લીધું. અને આજે થાય છે પિઝા પાર્ટી. જો મામા પીઝા ને કાપે છે, બા દાદા માટે ઢોકળા છે. ઢોકળાનું કુકર મૂક્યું છે. ઢોકળાનું તો ચલો હવે જોઈએ મમ્મીને લોકો કેટલે પહોંચે. ભૂખ લાગી છે મને. જો મામા પીઝા બનાવે છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું વિશાલ્સ કેફેમાં. આજે બનાવીએ છીએ પિઝા. પહેલા મારે કેફે હતું એટલે હું ત્યાં પાસ્તા, પિઝા, સેન્ડવિચ, કોફી બધું બનાવતા શીખ્યું છું. એટલે અત્યારે એટલે મારે મને બનાવતા આવડે છે. મારા કેફેનું નામ હતું ફ્રેશ પ્રેસો. માનસી ટાવર હતું. ચલો મામા પીઝા બનાવવા ગયા. આપણે ગાડી જોઈને તમે લોકો જો કેવો પીઝા બનાવે છે. જો કેક આટલો બન્યો એટલે મામાએ ડેકોરેટ કર્યો. આ પણ બેસી જઈ. ચલો જોઈએ. પીઝા બની રહ્યા છે. મમ્મા પીઝા કેટલી વાર લાગશે. 8:30 થયા ગાઈસ. ભૂખ લાગે છે. જુઓ ગાઈસ, વિશાલ રેડી કરી દીધા છે પીઝા. મસ્ત જુઓ, દેખાય છે તમને? ચીઝ વીઝ નાખી મોઝરેલા ચીઝ છે અને આ પેલી ચીઝ છે. નોર્મલ રૂટીન લઈએ. અને આ જો કેપ્સિકમ, ડુંગળી, પીઝા પાસ્તાનો સોસ અને એની ઉપર આ ચીઝ નાખી દીધી છે બસ. અને એક પીઝા આપણો રેડી થવા મૂકી દીધો છે ગેસ ઉપર. બતાવી દઈએ તમને. આ જુઓ, આ રેડી થાય છે આવી રીતે. બસ ત્યારે હમણાં રેડી થાય એટલે બતાવીએ. અને જો આ મમ્મીએ બનાવ્યા છે આજે ઢોકળા, કારણ કે પપ્પા પીઝા ખાતા નથી એટલે એમના માટે ઢોકળા અને ચા. આવું છે આજનું અમારું સાંજનું મેનુ. બસ ત્યારે હવે હમણાં પીઝા ડેરેન્સભાઈ ખાય એટલે તમને બતાવીએ કે મારો પીઝા કેવો રેડી થયો. મસ્ત. જો ગાઈસ, પિઝા થઈ ગયો છે રેડી. પહેલો પિઝા ડેરેન્સભાઈને આપી દીધો છે. જો સેમ બાર જેવો પિઝા છે અમારો. કેવો છે ડેરેન્સ પિઝા? મજા આવી કે ના મજા આવી? ભાયો? ચલો ભાઈ, ડેરેન્સને ભાયો એટલે બહુ થઈ ગયું.